હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો તમે જોઈ શકો છો કે અત્યારે હું મારા ખેતરમાં છું અને પાછળ તમે જોઈ શકો છો સરસ મજાના આ છે, સરસ મજાના ફૂલ લાગ્યા છે, તમે જોઈ શકો છો। તો આ જે મોસ્ટ ઓફ જે ખેતરમાં જે વાડ હોય છે ત્યાં લગાવવામાં આવશે। તમે જોઈ શકો છો સરસ મજાના વ્યૂ તમને જોવા મળતું હશે। તો અત્યારે મારા ખેતરમાં આવી ગયો છું ને આ બાજુ તમે જોઈ શકો છો શાક સરસ મજાના લગાવ્યા છે, 2 વર્ષ પહેલાં લગાવ્યા હતા। તો ચાલો આજુબાજુ જે વસ્તુ છે તમને બતાવવાની કોશિશ કરીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આ બાજુ તમે જોઈ શકો છો કે મારા ખેતરમાં સરસ મજાની આ છે ઘાસ બાજરી ગાય ભેંસ માટે લગાવ્યા છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં વાંસ હતી સરસ મજાની, તો એક આપણે કાપી નાખી છે। ઘણી બધી જૂની હતી, લગભગ મિનિમમ 10 વર્ષ જૂની અહીંયા વાંસ લગાવ્યા હતા। તમે જોઈ શકો છો એના હજુ સામાન્ય જે એના વાંસ ઉગવા મળ્યા છે, તો એ ટોટલી આપણે કાઢી નાખી છે ફાઇનલી। અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે બતાવવાની કોશિશ કરીશ। અત્યારે સરસ મજાના છાયામાં મોર પણ આરામ કરી રહ્યા છે। સામે તમે જોઈ શકો છો કે ટોટલી જગ્યાએ બધી જગ્યાએ સરસ મજાની ઘાસપાલી લગાવી છે। અને બસ ઘણા બધા વિડીયો આપણે બનાવતા રહીએ છીએ અવનવા, તો તમે મારા વિલેજ લાઈફસ્ટાઈલના વિડીયો તમે જોઈ શકો છો। તો સામે તમે જોઈ શકો છો આ મોર છે, તે જ મોર આપણા ઘરે ટૂંક સમયમાં ખાવા પર આવશે। અને સરસ મજાની જે રોટલી અમે ઘરે જે બનાવીએ છીએ આપણે જે મોસ્ટ ઓફ, અને સાથે સાથે જે ઘઉં હોય છે અને અલગ અલગ પ્રકારના ઘણા બધા જે એ મોર ખાય છે એ તમને જોવા મળશે। વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ। તો તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ તમને અત્યારે હું બતાવી રહ્યો છું। તો જે ગામડાના છે એ મોસ્ટ ઓફ દરેકને ખ્યાલ હશે આને શું કહેવામાં આવે છે। અમારા બાજુ હોય તો જે કાંટા હોય છે તમે જોઈ શકો છો, નાના નાના કાંટા તમને જોવા મળતા હશે અત્યારે। અને ખેતરના જે શેડા પર લગાવેલા હોય છે, તો ઘણું બધું આવું વસ્તુ હું તમને બતાવવાની કોશિશ કરી છે, પણ આપણે તમને બતાવવાની કોશિશ કરી છે। તો બન્યા રહેજો આજના વિડીયોમાં। અને બીજા પણ તમે જે વિડીયો આપણે જોઈ શકો છો। અને ફેસબુકમાં સરસ મજાનો આપણો વિડીયો વાયરલ થયો છે, લગભગ 5 લાખ લોકોએ જોયો હશે। તે આપણે પણ ગયા હતા, એને પણ મેં વિડીયો બનાવ્યો છે, તો તમે જોઈ શકો છો। આવું કંઈક બપોરનું અને અત્યારે વાગી રહ્યા છે 2 વાગ્યા છે, 2 અઢી વાગ્યા છે, અને તમે જોઈ શકો છો સરસ મજાનું આ બાજુ પણ તમે જોઈ શકો છો બધી જગ્યાએ તમને અત્યારે જોવા મળતી છે ઘાસ બાજરી। આ બધી એ ગાય ભેંસ માટે લગાવી છે। તો ચાલો બેક કેમેરો તમે કરીને બતાવું। તો આવું કંઈક સીન છે, તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે। અને સાથે સાથે મિત્રો મેં સામે અમારી ઓર્ગેનિક વાડી છે, તેમાં બપૈયા પણ તમને જોવા મળતા હશે। તે આપણે ઓર્ગેનિક વાડી બનાવી છે ઘરના યુઝ માટે, તો એમાં અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવતા રહીએ છીએ। સામે તમે જોઈ શકો છો આ બાજુ બપૈયો છે, એ પણ બપૈયો છે, તો આપોઆપ ઉગી નીકળ્યો છે। જે બપૈયા આપણે ખાઈએ છીએ તેમાં બીજ વધે છે, તે નાખીએ છીએ તો ઓટોમેટિક જે ગામડાના છે મોસ્ટ ઓફ દરેકના ઘરે આવી નાના મોટી જે શાકભાજી બનાવતા રહેતા છે। અને અવારનવાર જે સિઝન વાઇઝ તમે શાકભાજી જોવા મળતી હશે। અને આગળ પણ આપણે ગયા હતા ખેતરમાં, ત્યાં સરસ મજાનો મેં તમને માળવો બતાવ્યો હતો, જે કારેલીનો અને ગલકીનો માળવો હતો। તો તમે જોઈ શકો છો એવો આપણે બનાવ્યો છે સરસ મજાનો માળવો। ઘરના યુઝ માટે છે, આપણે કંઈક સેલ કરવા માટે નથી લગાવતા। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું કવર કર્યું છે। આ બાજુ પણ તમે જોઈ શકો છો મોર ઘણા બધા છે, ચાલો એ પણ તમને બતાવું। આ અમારા ખેતરમાં લાગી છે ઘાસ બાજરી, મેં તમને ઘરે બતાવ્યું। તો અહીં સરસ મજાના છાયા નીચે તમે મોર જોઈ શકો છો, છાયા નીચે સરસ મજાના બેઠા છે। આવું કંઈક સીન છે। બસ આવા નવા વિડીયો તમને જોવા મળી છે આપણા વિડીયોના માધ્યમથી। સામે પણ તમે જોઈ શકો છો બપૈયા કેટલા છે। આ બપૈયા તમે બજારમાં લેવા જશો તો મિનિમમ 50 થી 60 રૂપિયા લેશે એક બપૈયાના। તમે જોઈ શકો છો આપણે ઘરના યુઝ માટે અને આજુબાજુ જેને પણ જોતા હોય એ લઈ જાય છે ખાવા માટે। સામે પણ તમે જોઈ શકો છો કે એમાં પણ સરસ મજાના બપૈયા તમે મોટા મોટા દેખાતા હશે। બસ આવા જ વિડીયો આપણે ચેનલમાં તમને જોવા મળશે, સાથે સાથે ફેસબુક ચેનલમાં પણ આપણે જોવા મળશે। તમે જોઈ શકો છો આજે શેરડી લગાવી છે, અને આ છે તમે જોઈ શકો છો કે આપણે લીંબોડી છે, સરસ મજાના લીંબોડી નાના નાના લીંબુ તમને જોવા મળતા હશે। તો એ નેક્સ્ટ તમને બતાવીશ ટોટલ વિડીયો બેક। તો મિત્રો જે લીંબોડી છે તે
ફરીવાર આપણે વિડીયો બનાવીશું, તેનો અલગથી વિડીયો બનાવીશું. તો અત્યારે તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડીમાં અલગ અલગ પ્રકારના જે આપણે ઘરના યુઝ માટે અને ઘરમાં જે આપણે વાપરીએ છીએ મોસ્ટ ઓફ જે શાકભાજી લગાવ્યા છે, આ તમે જોઈ શકો છો. સરસ મજાની ધીરે ધીરે ગ્રોથ કરી રહી છે. આગળ પણ તમે જોઈએ છે. આમાં ટામેટી લગાવી છે, સાથે સાથે મરચી લગાવી છે. આમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ તમે જોઈ શકો છો. એ તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ. અત્યારે જોઈ શકો છો તમે સરસ મજાનું, જેમ જેમ સરસ મજાનું ગ્રોથ કરશે તેમ તેમ બતાવતો રહીશ. અને સામે તમે જોઈ શકો છો કે આ બાજુ છે, તમે જોઈ શકો છો આ નારિયેળી લગાવી છે. તો ઘણું બધું તમને જોવા મળશે મારા વિડીયોના માધ્યમથી. તમે જોઈ શકો છો તમાકુ છે, એ પણ આપણે વિડીયો બનાવ્યો છે. તમે સામે જોઈ શકો છો સરસ મજાના રીંગણની વાડી આપણે બનાવી છે. એ પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ. એના માટે તમે ફોલો કરી નાખો પેજને, તમને જરૂર જોવા મળશે. અને નવો તમે જરૂર લાઈક કરી શકો છો, વિડીયોને ફોલો કરી શકો છો. તમે જોઈ શકો છો સરસ મજાનું વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે. આજુબાજુ ઘણું બધું કવર કરવાનું છે, એની માટે તમે લાઈક કરી શકો છો, ફોલો કરી શકો છો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, હર હર મહાદેવ.